આજે આપણે મધર અને સન એ બંને વચ્ચે ઇંગ્લિશમાં કાંઈક કોન્વર્સેશન થઈ રહ્યો છે એ જોઈશું. ઓકે, જુઓ, આ એક છોકરો છે, બરાબર. એ છોકરો સવારમાં ઉઠી અને શું કહે છે એની મમ્મીને? હેલો, ગુડ મોર્નિંગ. હેલો, ગુડ મોર્નિંગ એટલે કે શુભ સવાર, શુભ સવાર, બરાબર. હવે છોકરો જ્યારે ગુડ મોર્નિંગ બોલે છે તો એની મમ્મી પણ એમની સામે પ્રત્યુત્તર આપે છે. શું પ્રત્યુત્તર આપશે? ગુડ મોર્નિંગ માય સન, ગુડ મોર્નિંગ માય સન. ઓકે, હવે જુઓ નેક્સ્ટ. એ છોકરો શું કહે છે? ડીડ યુ સ્લીપ વેલ? મમ્મીને પૂછે છે, શું તમે સારી રીતે સૂઈ ગયા? શું તમે સારી રીતે સૂઈ ગયા? હવે એની મમ્મી શું જવાબ આપશે? યસ આઈ ડીડ. યસ આઈ ડીડ એટલે કે હા, મેં ઊંઘ કરી લીધી. ઓકે, હવે છોકરો શું કહે છે? આઈ હેડ નાઇસ ડ્રીમ. આઈ હેઝ અ નાઇસ ડ્રીમ એટલે કે મને એક સરસ સ્વપ્ન આવ્યું હતું. મને એક સરસ સ્વપ્ન આવ્યું હતું. હવે એની મમ્મી પૂછે છે, વોટ ડીડ યુ ડ્રીમ અબાઉટ? વોટ ડીડ યુ ડ્રીમ અબાઉટ એટલે કે તમે શેના વિશે સ્વપ્ન જોયું? હવે આ જે છોકરો છે એ કહે છે, આઈ સેવ ધ વર્લ્ડ ફ્રોમ અ જાયન્ટ મોન્સ્ટર. આઈ સેવ ધ વર્લ્ડ ફ્રોમ અ જાયન્ટ મોન્સ્ટર એટલે કે મેં દુનિયાને એક વિશાળ રાક્ષસથી બચાવી. ઓકે, જાયન્ટ મોન્સ્ટર એટલે વિશાળ રાક્ષસ. હવે છોકરો શું કહે છે? આઈ ડ્રીમ ધેટ આઈ વોઝ અ સુપર હીરો. મેં સ્વપ્નું જોયું હતું કે હું એક સુપર હીરો છું. આઈ વોઝ અ સુપર હીરો મતલબ હું સુપર હીરો હતો, એવું સપનું જોયું મેં, કે સપનામાં હું એક સુપર હીરો હતો. ઓકે, પછી એની મમ્મી શું કહે છે કે યુ હેવ અ વિવિડ ઇમેજિનેશન એટલે કે તારી ઇમેજિનેશન કેવી હોય છે? એકદમ આબેહૂબ કલ્પના કરે છે તું તો જાણે સુપર હીરો જ છે ને મારો. મમ્મી કહે ને પ્રેમથી, તું તો મારો સુપર હીરો જ છે, તું તો એવું જ કહે છે કે જે તું છે. ઓકે, હવે એની મમ્મી ફરીથી કહે છે એને ઉત્સાહ આપતી કે વાવ ધેટ સાઉન્ડ ઇન્ટરેસ્ટિંગ, એક્સાઇટિંગ. ધેટ સાઉન્ડ એક્સાઇટિંગ તે વાવ તે રોમાંચક લાગે છે. ઓકે, વાવ તે રોમાંચક લાગે છે. એક્સાઇટિંગ એટલે કે રોમાંચક લાગે. ઓકે, હવે છોકરો શું કહે છે? થેન્ક્સ મોમ. થેન્ક્સ મોમ એટલે કે આભાર મમ્મી, આભાર મમ્મી. હવે આગળ શું કહે છે છોકરો? કે યુ ઓલવેઝ એન્કરેજ મી ટુ બી ક્રિએટિવ. એન્કરેજ કરવું એટલે પ્રોત્સાહિત કરવું, અને ક્રિએટિવ, ટુ બી ક્રિએટિવ એટલે કે સર્જનાત્મક બનવું. એટલે તમે મને હંમેશા સર્જનાત્મક બનવા માટે પ્રોત્સાહિત કરો છો. ઓકે, હવે એની મમ્મી શું કહે છે? યુ આર વેલકમ સન, યુ આર વેલકમ. તમારું સ્વાગત છે બેટા. એટલે જ્યારે પણ કોઈ આપણા વખાણ કરે ને તો આપણે કહેવાનું યુ આર વેલકમ. ઓકે, સમજ્યા તમે? કોઈ પણ કાંઈ પણ કહે તો વેલકમ જરૂરથી કહેવાનું. હવે જુઓ નેક્સ્ટ છે, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મમ્મી શું કહે છે? મને તારા પર ગર્વ છે. મને તારા પર ગર્વ છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. પ્રાઉડ કરવું એટલે ગર્વ કરવું કોઈની ઉપર. ઓકે, શું કહે છે મમ્મી? મને તારા પર ગર્વ છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. હવે છોકરો, હવે એની મમ્મી પૂછે છે ને કે નાવ વોટ વુડ યુ લાઈક ટુ હેવ ફોર બ્રેકફાસ્ટ એટલે કે તું નાસ્તામાં શું લેવા માંગે છે? હવે તમે નાસ્તામાં શું લેવા માંગો છો એમ પૂછે છે. નાવ વોટ વુડ યુ લાઈક ફોર બ્રેકફાસ્ટ એટલે છોકરો શું કહે છે? લેટ મી સી. મને જોવા દો એમ. શું લઉં વિચાર કરે છે થોડીક વાર કે શું કહું, શું માંગું. લેટ મી સી, મને જોવા દો એમ કે, બરાબર. પછી છોકરો શું પૂછે છે? વોટ ડુ વી હેવ એટલે કે આપણી પાસે શું છે? આપણી પાસે શું છે? વોટ ડુ વી હેવ એટલે કે શું હોવું. આપણી પાસે હોવું માલિકી માટે હેવ વપરાય છે. વોટ ડુ વી હેવ. હવે એની મમ્મી એક્સપ્લેન કરશે
કે વી હેવ સમ બ્રેડ, બટર, જામ, મિલ્ક એન્ડ સિરિયલ. આપણી પાસે થોડી બ્રેડ, માખણ, જામ, દૂધ અને અનાજ છે. એટલે આટલી વસ્તુ આપણી પાસે છે. હવે છોકરો શું કહે છે, શું ખાવા માંગે છે? જુઓ, કેન આઈ હેવ સમ ટોસ્ટ વિથ બટર એન્ડ જામ એન્ડ અ ગ્લાસ ઓફ મિલ્ક પ્લીઝ. એટલે કે શું હું માખણ અને જામ ટોસ્ટ સાથે અને એક ગ્લાસ દૂધ લઈ શકું છું? ઓકે, હવે એની મમ્મી શું કહેશે રિટર્નમાં? જુઓ, સ્યોર સન. સ્યોર સન એટલે ચોક્કસ પુત્ર, ચોક્કસ પુત્ર. એટલે કે તું લઈ શકે છે, બરાબર. હવે મમ્મી શું કહે છે? ધેટ્સ અ હેલ્ધી ચોઇસ, હેલ્ધી એન્ડ ટેસ્ટી ચોઇસ. એટલે કે આ એક સ્વસ્થ અને સ્વાદિષ્ટ પસંદગી છે. હેલ્ધી એટલે સ્વસ્થ અને ટેસ્ટી એટલે સ્વાદિષ્ટ. ઓકે, ધેટ્સ અ હેલ્ધી એન્ડ ટેસ્ટી ચોઇસ. હવે જુઓ, ની મમ્મી શું કહે છે કે આઈ વિલ મેક ઇટ ફોર યુ રાઈટ અવે. રાઈટ અવે એટલે કે તરત જ બનાવીને આપું છું. ઓકે, તરત જ લાવું એમ. હું તરત જ તારા માટે બનાવીશ. ઓકે, મેક ઇટ એટલે બનાવવું. હું તરત જ તારા માટે બનાવીશ. એટલે મમ્મીને શું કહે છે છોકરો? શું કહેવાનું? થેન્ક યુ મોમ, યુ આર ધ બેસ્ટ. આભાર મમ્મી, તમે શ્રેષ્ઠ છો. આભાર મમ્મી, તમે શ્રેષ્ઠ છો. થેન્ક યુ મોમ, યુ આર ધ બેસ્ટ. યુ આર ધ બેસ્ટ એટલે કે તમે શ્રેષ્ઠ છો. હવે મમ્મી શું કહેશે રિપ્લાયમાં? યુ આર વેલકમ સન, આઈ લવ યુ. તમારું સ્વાગત છે પુત્ર, હું તને પ્રેમ કરું છું. ઓકે, હું તને પ્રેમ કરું છું. જોયું? આજે આપણે છોકરો અને સન એ બંને વચ્ચે જે કોન્વર્સેશન થતી હતી ને એ જોઈ. હવે તમે મને નેક્સ્ટ વિડીયોમાં લખજો, કમેન્ટ કરો કે બીજા કયા ટૉપિક પર તમારે વિડીયો જોવો છે અને કોન્વર્સેશન જોવું છે. થેન્ક યુ. તમે વિડીયો જોયો એના માટે આભાર તમારો. અને જો ફરીથી કહું છું, કમેન્ટ જરૂરથી કરજો. અને જો સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલ તો સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકોન દબાવવાનું બિલકુલ ના ભૂલતા, જેથી મારા લેટેસ્ટ વિડીયોની લિંક તમને સૌથી પહેલાં મળતી રહે.